બિસ્માર રોડ, ઢોર, ટ્રાફિક, પાર્કિંગ અને રોંગ સાઇડ મુદ્દે હાઈકોર્ટનો હુકમ, અગાઉ કરેલા હુકમનું અક્ષરરસ પાલન કરવા માટે અને સરકાર મનપાને આદેશ, કોર્ટના હુકમના તિરસ્કારની અરજીની સુનાવણી સમયે પ્રશાસન જાગે તે અયોગ્ય છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. હવે રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના નિયમોનો ભંગ થશે તો સ્થાનિક પીઆઈ જવાબદાર ઠરશે તેવું હાઈકોર્ટનું અવલોકન. ટ્રાફિક, રોંગ સાઇડ સહિતના નિયમોના ભંગમાં હવે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ગેરકાયદેસર પાર્કિંગ, દબાણો સામે કાર્યવાહી યથાવત રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. તો અમદાવાદના અમુક રોડ રસ્તા નહીં, તમામ રોડ રસ્તા પર કાર્યવાહી કરવા માટે પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે ફોનલાઈન પર છે. તેજસ, જે રીતે થોડા દિવસ પહેલા હાઈકોર્ટે જે ફટકાર લગાવી હતી ત્યારે હવે હાઈકોર્ટે અમુક વિસ્તાર નહીં પરંતુ આખા અમદાવાદમાં આ પ્રકારે જે હુકમ કર્યો છે તેનું પાલન કરવા માટે આદેશ કર્યો છે. તેજસ, જી, આનાથી વધારે મહત્વનો આદેશ જે ગુજરાત હાઈકોર્ટે કર્યો છે, જે સૌથી મહત્વના અવલોકનો છે તે પ્રમાણે ટ્રાફિકના નિયમોના ભંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતની જે બાબતો છે જે કાયદાનો ભંગ થાય છે તો તે વિસ્તારની અંદર તે વિસ્તારના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી રહેશે. આ પ્રકારનો કોર્ટનો અગાઉનો હુકમ હતો, તેનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ કોર્ટે આજે નિર્દેશો આપ્યા છે. આનો સીધો અર્થ એ છે કે જે સ્થાનિક વિસ્તારની અંદર કાયદાનો ભંગ થતો હશે તો તે વિસ્તારના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર આ બાબતે જવાબદાર રહેશે ને તેમની સામે પણ કાર્યવાહી થશે. આ સૌથી મોટા સમાચાર છે. અમદાવાદમાં લગભગ 50 થી વધારે પોલીસ સ્ટેશન આવેલા છે કે જે તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોની અંદર હવે પોલીસ ઇન્સ્પેક્ટરોએ પણ તે બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે તેમના જે સ્થાનિક હકુમત ક્ષેત્ર છે ત્યાં કાયદાનો ભંગ ન થાય. ટ્રાફિકના નિયમો હોય કે અન્ય નિયમો તેનું પાલન કરાવવા માટે પણ સુચારુ સંકલનની જે આવશ્યકતા હોય તે પણ જવાબદારીમાં આવશે. આ સાથે જ કોર્ટે હુકમ કર્યો છે કે ન માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ પરંતુ જે ગેરકાયદેસર પાર્કિંગ રસ્તા ઉપર થાય છે તેમની સામે સાથે જ જે ગેરકાયદેસર દબાણો છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર તરફથી જે રિપોર્ટ રજૂ કરાયો તેની અંદર સેંકડોની સંખ્યામાં જે વાહનો છે તેની સામે કાર્યવાહી કરાઈ છે તે પ્રકારની વિગતો મુકાઈ. હજારોની સંખ્યામાં જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરાયાની વિગતો મુકાઈ. આ વિગતો મુકાઈ તે બાબતે પણ કોર્ટે નોંધ્યું છે કે જ્યારે કોર્ટના હુકમના તિરસ્કારની અરજીની સુનાવણી આવે ત્યારે જ પ્રશાસન ઊંઘમાંથી જાગે તે યોગ્ય નથી. પ્રશાસનની આ પ્રકારની નિર્ભરતાની પણ કોર્ટે ટીકા કરી છે. 70 જેટલા હુકમો બાદ પણ કોર્ટના હુકમનું હજી ચુસ્ત પાલન નહીં થઈ રહ્યું હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે. અને આ કાર્યવાહી છે તે નિરંતર ચાલુ રહે તે પ્રકારના નિર્દેશો કોર્ટે જારી કર્યા છે. ચોક્કસ તેજસ, માહિતી બદલ આભાર.